તો રાજકોટના રાજકારણમાં ફરી એકવાર ગરમાવો આવ્યો છે। ત્યારે ઇન્દ્રનીલ રાજ્યગુરુના રાજીનામા મુદ્દે પ્રતિક્રિયા પડી છે, જેમાં જીતુ વાઘાણીનું નિવેદન સામે આવ્યું છે। ત્યારે વિપક્ષના નેતા પાસે સૌથી વધુ હારવાનો રેકોર્ડ છે તેવું કહેવામાં આવ્યું છે। ત્યારે કોંગ્રેસ કમિટીઓ બનાવ્યો છે, છતાં પણ જનતા કાળા કામો ભૂલશે નહીં તેવું પણ નિવેદન સામે આવ્યું છે। ત્યારે આગામી કોર્પોરેશન, તાલુકા અને જિલ્લા પંચાયત ચૂંટણીમાં કોંગ્રેસનો પરાજય નિશ્ચિત છે તેવું પણ નિવેદન સામે આવ્યું છે। ત્યારે કોંગ્રેસ પાસે હવે કાર્યકર્તાઓ પણ નથી અને જનતાનો પ્રેમ પણ નથી રહ્યો તેવું પણ નિવેદન કરાયું છે। તો વ્યક્તિગત નિર્ણયોથી ભાજપને કોઈ ફરક પડતો નથી। ત્યારે ભાજપનું લક્ષ્ય માત્ર લોકસેવા છે તેવું પણ કહેવામાં આવ્યું છે। ત્યારે કોંગ્રેસ હવે માત્ર નેતાઓની પાર્ટી બની ગઈ હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। તો આગામી ચૂંટણીમાં ભાજપ ફરી વિજય બનશે તેવો પણ દાવો કરાયો છે। કોંગ્રેસની વિકેટો તો એમના રાજકોટના નેતૃત્વની અંદર સતત પડતી આવી છે। સૌથી વધારે વાર હારવાનો રેકોર્ડ એ વિપક્ષના નેતાના નામે હરેક વખતે મોદી સાહેબને હરાવવા, હરેક વખતે ભારતીય જનતા પાર્ટીને હરાવવા અલગ અલગ રાજ્યોમાં જઈ રહ્યા છે। એવી જ રીતે ચૂંટણીઓ આવી રહી છે ત્યારે એક બાજુ દયા પણ આવે ને એક બાજુ હસવાનું પણ આવે। જે લોકો હંમેશા ભારતીય જનતા પાર્ટીને હરાવવા નીકળ્યા હોય, એટલું જ નહીં, સૌથી મોટી જવાબદારીઓ નિભાવી હોય એમના પક્ષની, એ કોઈ પ્રમુખ રહ્યા હશે, કોઈ પદાધિકારી રહ્યા હશે, કોઈ વિપક્ષના નેતા રહ્યા હશે, કોઈ ઉપનેતા રહ્યા હશે, કોઈ અત્યારે અલગ અલગ જવાબદારીમાં હશે, એ બધા જ લોકોને પુનઃ એકવાર હારવા માટે ભારતીય જનતા પાર્ટીની સામે અલગ અલગ કમિટીઓ, અરે ભાઈ કમિટીઓ બનાવવાની આવશ્યકતા નથી। ભારતીય જનતા પાર્ટીએ જે પ્રકારે રાજ્યની જનતા માટે કામ કર્યા, આમાં કોઈ અમારો અહંકાર નથી, પણ કોંગ્રેસના કાળા કામો, એના કરતૂતો, એમના શાસનના કરતૂતો આજે પણ જનતા ભૂલી નથી। એના મન એ લોકો, એ મત છે અને અમારા મન એ માણસ છે। અમે લોકોને માણસ તરીકે જોઈએ છીએ। ભગવાન રામ એમનામાં વસે છે, આપણા સૌમાં વસે છે, શાસકોના મનમાં વસે છે। એ રામને કેવી રીતે રાજી રહે, એમની સુવિધાઓ, એમની વ્યવસ્થાઓ એ કેવી રીતે આગળ વધે અને આપણું સમૃદ્ધ ગુજરાત એ વિશ્વગુરુના સ્થાને ભારત બેસે ત્યારે અનેકવિધ વિકાસની ઊંચાઈઓ સાથે આવનારી કોર્પોરેશન, તાલુકા, જિલ્લા પંચાયતની ચૂંટણીમાં પણ કોંગ્રેસ એ મોભર પડવાની છે। એની આ સાબિતી છે, કારણ કે એમના જ નેતૃત્વમાં બધા લડ્યા છે, એમના નેતૃત્વમાં જ બધા હાર્યા છે, એમની સ્ટ્રેટેજીઓ, એમની જ કેમ્પેનિંગ કમિટીઓ, એમના જ બધા મેન્યુફેસ્ટો એ જનતાએ નકાર્યા છે। હજી પણ આવનારા સમયની અંદર જનતા નકારવાની છે। એ કોઈ આવે, કોઈ જાય, કોઈ રહે, કંઈ ન રહે, કારણ કે કોંગ્રેસ એ ખોખલી થઈ ગઈ છે। કોંગ્રેસ એ જનતામાં ખુલ્લી પડી ગઈ છે। ન તો એની પાસે કાર્યકર્તા છે, ન તો એની પાસે જનતાનો પ્રેમ છે, માત્ર નેતાઓથી બનેલી પાર્ટી કે હવે ગુજરાતમાં રહી છે। જીતુભાઈ, રાજકોટના નેતાએ જે નિષ્ક્રિય